દિલ્હીમાં કાર બ્લાસ્ટની ગંભીર ઘટના પછી હવે સુરત પોલીસે કરી લાલ આંખ. સુરત પોલીસ આવી એક્શન મોડમાં. ડીજીપીના આદેશ પછી 30 વર્ષમાં 2400 જેટલા ગુનેગારોનો ડોજિયર બનાવવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી. કેન્દ્રીય ગૃહ વિભાગ અને ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પાડોશમાં રહે છે કે કેમ, પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે, તે તમામની માહિતી તપાસવામાં આવશે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનમાં દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ 5 પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસને કઈ માહિતી એકત્રિત કરે છે. ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ 3 અલગ અલગ એંગલથી ફોટા લઈ રહી છે. સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો સામેલ છે. આ ફોટો લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા AI ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી CCTV કેમેરા પર આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે છે. આરોપી પાસેથી તેની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે. સંપૂર્ણ નામ, ઉપનામ, હાલનું અને મૂળનું સરનામું, બ્લડ ગ્રુપ, શૈક્ષણિક લાયકાત, શરીરની ઓળખના ચિહ્નો, શરીર પર કોઈ ટેટુ, ઘાના નિશાન કે અન્ય કોઈ ઓળખ, ઊંચાઈ અને વર્તમાન દેખાવ, દાઢી, મૂછ રાખે છે કે ક્લીન શેવ છે તેવા ઉદાહરણો. આજના જમાનામાં ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી પોલીસ તેમની ડિજિટલ વર્તણૂક પર નજર રાખી રહી છે. વર્તમાન મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી રહી છે. આ ડોઝિયરની ખાસિયત એ છે કે તેમના આરોપીના અંગત જીવન અને સામાજિક સંબંધોને પણ તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે. પોલીસ નીચે મુજબની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહી છે. આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશમાં રહે છે કે કેમ, આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે. જો આરોપીએ કોઈ પ્રોપર્ટી વસાવી હોય તો તે ક્યારે ખરીદી, તેના માટે પૈસા ક્યાંથી આવ્યા, શું કોઈ હવાલા કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિના પૈસા રોકાયા છે, તેની તપાસ થશે. આરોપીને કોઈ રાજકીય કે આર્થિક સમર્થન છે કે કેમ, દુશ્મનાવટ કે પ્રેમ સંબંધ છે કે કેમ. ઘણીવાર આરોપીઓ ગુનેગારોનું પ્રેમ સંબંધને કારણે અથવા દુશ્મનાવટને કારણે પકડાઈ જતા હોય છે, અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. ગુનામાં તેની સાથે કોણ સામેલ હતું, શું તે કોઈ બળવાખોર ગેંગનો સભ્ય છે, હાલમાં તેના જૂના સાથીદારોના સંપર્કમાં છે કે નહીં, તે તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ એક્શન પ્લાનના મેગા ડ્રાઈવની અંદર ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. 3800 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ 2400 જેટલા લોકોના ડેટા એકત્રિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. 217 આરોપીઓ જેલમાં છે, જ્યારે 1200 જેટલા ગુજરાત બહાર છે અને શહેરથી દૂર રહેતા 170 લોકો પર નજર છે. લિસ્ટમાંથી લગભગ 92 લોકોના મૃત્યુ થયા છે. સુરત પોલીસ કમિશનર અને ડીજીપીના આદેશથી SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ અને PI ચૌધરી સાહેબની ટીમને સાથે રાખીને તમામ અધિકારીઓએ યુદ્ધના ધોરણે કાર્યવાહી ડોઝિયરની ચાલુ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માનનીય DG સાહેબ તરફથી અને ATSના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં. આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે, એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ, જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે. અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, જો FICN બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે, ડુપ્લિકેસી કરે જોઈએ, યા કોઈ સારા જોઈએ આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય, એવા લગભગ 241 જેટલા લોકો છે જોઈએ. અને પછી જોઈએ આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય, આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે
કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ. તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે. આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ, જેમાં કુલ 233 જેટલા લોકો આવે. અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે, જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકારનું ટોટલ જો 1255 જેટલા લોકો છે. તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, ક્યોંકि આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે. તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી, લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના. ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટોઝ સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ, અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ. અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ, સુરત શહેરના તમામ ઝોનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોઈએ. જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો આપણા શહેરમાં નથી, લેકિન બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે. અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જોઈએ. જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ ગયેલા છે. અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે. અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જોઈએ, 100 કલાકમાં જોઈએ 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ, જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ, અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના, જેમાં આપણા સુરતમાં બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા જોઈએ. અને પાછળથી આ જ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં, આમાં બી અમુક લોકો સામેલ હતા જોઈએ. તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભેંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય. અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે. તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાવ્યા આપના જો, અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય. ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય, અન્ય શહેરોનો હોય, લેકિન સુરતના બી અમુક બધી જગ્યા ગુનેગારોને, ચાહે બ્લાસ્ટમાં હોય, ચાહે સિમી એક્ટિવિટીઝમાં હોય, એનડીપીએસમાં હોય, FICNમાં હોય, બધી જગ્યાએ સામેલ છે. તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે. અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે, હજુ પણ વોન્ટેડ છે, આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો સીસીટીવીમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે, જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વોચ રાખી શકીએ. અત્યારે અમે જે રીતે બતાવ્યા લગભગ 2400માં 700 પ્લસ થઈ ગયા છે. અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા, ડોઝિયર બનાવવાના, ડોઝિયર કઈ રીતે ભરવાના, એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી. અત્યારે તમામ લોકો એક લોકોના લેટેસ્ટ સરનામા, બહુ ઘણા બધા લોકો 30 વર્ષનો ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય. તો અત્યારે 700થી વધુ થઈ ગયા છે. અને 2 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના છે.
એમને ત્યાંથી કોઈ વસ્તુ મળી છે? આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરના સ્લીપર છે. જે રીતે મેં વાત કરી કે સીમીમાં પહેલે જો લોકો એક્ટિવ હતા, આજ લોકો બ્લાસ્ટમાં આવેલો છે. તો આ પ્રકારના જેટલા બી 2400 જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે, એ આ લોકોને ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વોચ રહે, કંટ્રોલ રહે, જેથી કોઈ પણ પ્રકારના એક્ટિવિટીમાં લોકો સામેલ નહીં થાય. બહુ મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્સરસાઇઝ રહેશે. સર, 2002 માં જે સિમીનો કેસ થયો છે, એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે આ અમદાવાદ બ્લાસ્ટ કેસ સાથે પણ સંકળાયેલા છે અને સુરતમાં બોમ્બ પ્લાન્ટ? આ તો જ્યારે તપાસ થઈ હતી, આમાં જો ઘણા બધા જો ગુનાઓ જો દાખલ થયા, ડિટેક્ટ થયા, આમાં બધા પકડાયા હતા. આમાં अपने यहाँ जो हाल जो 11 जो टोटल ओवरऑल सिविल केसेस થયા હતા, પૂરા જો કમ્બાઇન્ડ પૂરા ગુજરાતમાં આમાં 11 હતા. 11માં અત્યારે 9 જો अपने यहाँ છે. અને એક આમાંથી એક સાજિદ ગુલામ ખ્વાજા મંસૂરી હતા, જો બોમ્બ પ્લાન્ટ કરવામાં એના ફાંસીની બી સજા અમદાવાદ થઈ છે, જે અમદાવાદ સાબરમતી જેલમાં છે. તો આ પ્રકારના જો લોકો સિરિયસ ગુનાઓમાં બી હતા, આ લોકોને અત્યારે હાજરી ક્યાં છે, આવે છે જેલ से अगर પેરોલ પર આવે તો કોના મળે, કઈ રીતે મળે, આ તમામ ચીજોને અમે લોકો આવરી લેતા જોઈએ ડોઝ અત્યારે તૈયાર કરી છે. સૌથી વધુ એક કટ્ટરતાવાદી માનસિકતા જે રહે છે, તો એ આ બધા જે મ્યુઝિયમ બનાવ્યું છે એમાં એનું મોનિટરિંગ કઈ રીતે? ને આજ લોકો જે રીતે બતાવે, આ બધા એવા ગુનાઓ છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય, રેડિકલ હોય, તો આ કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય. ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સની વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છો કે નાર્કો ટેરરિઝમમાં જો પૈસા આવે છે કંઈ ફરીને જતી રહે છે, જો ત્યાં ટેરર મોડ્યુલમાં નીકળી જાય છે. ઘણા બધા જો એક્સપ્લોઝિવ એક્ટમાં જો પહેલે બી કોઈ પાસે જો એક્સપ્લોઝિવ સુરત अपना બ્લાસ્ટ વિટનેસ પણ કરેલા છે 90sમાં જો અહીંયા બ્લાસ્ટ બી થયેલા છે, લોકોની ડેથ બી થઈ છે. તો આ પ્રકારના એક્સપ્લોઝિવ એક્ટવાળા મતલબ જેના એના ટેવ હોય કે એક્સપ્લોઝિવ સાથે જો બહુ હેબિચ્યુઅલ હોય, તો આ પ્રકાર લોકો આવે છે. તો આ જ લોકો જો અમે કેટેગરી માનીએ છીએ કે અગર કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં કોઈ અહીંયાથી સામેલ થઈ શકે તો બહુ સંભાવના રહે છે કે આ જો ગુનાઓનો અમે 6 કેટેગરી છે, આમાંથી કોઈ ટેવાલા હોય આ બી થઈ શકે છે.